આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી સતત ધીમી ધારે શરૂ થયેલા વરસાદના કારણે હજારો હેક્ટરમાં ડાંગર, શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આણંદ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારે 4 વાગ્યાથી સતત ધીમી ધારે અને ઝરમર વરસાદ પડવાના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતાતુર થયા છે। પીપળાવ સહિત જુદા જુદા ગામોમાં હજારો હેક્ટર જમીનમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ ચોમાસુ સિઝન દરમિયાન કરેલો ડાંગર સહિતને પાક તૈયાર થઈ જતા ખેતરમાં કાપણી કરેલા ડાંગરનો પાક પડ્યો છે અને ત્યારે જ કમોસમી વરસાદ થવાના કારણે ડાંગરનો પાક પલળી જવાથી નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે। ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તૈયાર ડાંગરનો પણ લણણી કેવી રીતે કરવી તેની ચિંતામાં મુકાયા છે। હાલમાં ખેતરોમાં ખેડૂતોમાં ડાંગરની કાપણી ચાલી રહી છે। એવા સમયે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને જે ખેડૂતોએ પાક કાપીને ખેતરમાં સુકાવા મૂકેલો હતો તે પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સિઝનભર મહેનત કર્યા બાદ ધરતીપુત્રોની આશા પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। આ વર્ષે એક તરફ ઓછું ઉત્પાદન થયું છે અને ડાંગરનો પાકનો ભાવ પણ ઓછો છે અને એટલું ઓછું હોય તેમ કમોસમી વરસાદે માર પડતા ખેડૂતો બેહાલ બન્યા છે। કુદરત સામે જગતનો તાત લાચાર બન્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાય અને વળતરની માંગ પણ કરી રહ્યા છે। સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી માંગ બળતર બની છે। પટેલ પીપળાના ખેડૂત છું અને અમને આ વરસાદની ડાંગર કાપવાની હતી પણ વરસાદ રાતે પડીને અમારે ભરાઈ ગઈ છે। હવે અમારા ખેતરે પાણીમાં ડૂબી ગયું છે ડાંગર અંગાત। ત્યાં અમને સરકાર તમે જે સહાય આલવાની હોય એ આપો। પીપળાવ ગામનો વતની છું। છેલ્લા 2 દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તો અમે જે દર વર્ષે ડાંગરનો પાક કરીએ છીએ તો ડાંગરના પાકમાં જે અત્યારે અમારે હાર્વેસ્ટિંગના ટાઈમમાં વરસાદ આવ્યો છે તો આ વરસાદ આવવાથી અમારી હાર્વેસ્ટિંગ કરેલી અથવા તો લેવાની જે ડાંગર બાકી છે એ ડાંગરોમાં અમને અત્યારે ઘણું પારાવાર નુકસાન થઈ રહ્યું છે। તો આ નુકસાન સરકાર અમને જો વળતર રૂપે કંઈક આપે અને સર્વે કરાવે તો ખેડૂત પગભર થઈ શકે।